4 જુલાઈ 2022 રોજ ગુજરાતના ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રારંભ કર્યો. ભાઈ બહેનો, એ સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સંબોધન આપ્યું એ સંબોધનમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો. નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે ભારત ઔદ્યોગિક ક્રાંતિના ચોથા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યું છે. અહીંયા જ આપણે જીપીએસસીની તૈયારી કરતા હોઈએ ત્યારે પ્રશ્ન ઊભો થાય કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ યા ઔદ્યોગિક ક્રાંતિનો ચોથો તબક્કો શું છે? એ પણ પ્રશ્ન ઊભો થાય કે પહેલો બીજો તબક્કો ક્યારે આવ્યો, ક્યારે ગયો અને ક્યારથી ચોથો તબક્કો શરૂ થયો છે? કંઈક આવા જ પ્રશ્નોના જવાબ આપણે આજના આ વિડીયો સેશનમાં લઈશું. જય હિન્દ ભાઈ બહેનો. ભાઈ બહેનો, પહેલી ઔદ્યોગિક ક્રાંતિ 1760ના દશકમાં બ્રિટેનથી શરૂ થઈ એવું માનવામાં આવે છે, જેમાં વિદ્વાનોને સંમતિ પણ છે. તો 1760ના દશક પહેલા ઔદ્યોગિક ઉત્પાદનનું માળખું, ઔદ્યોગિક ઉત્પાદનની પદ્ધતિ, ઔદ્યોગિક ઉત્પાદનનું અંતર્ગત વપરાતી ટેકનોલોજી, ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાતી ઉર્જા અલગ હતી. અને આ માળખું, પદ્ધતિ, ટેકનોલોજી અને ઉર્જા આ ચારેયમાં કંઈક ધરખમ ફેરફાર થયા. એ ધરખમ ફેરફારને ઔદ્યોગિક ક્રાંતિ નામ અપાયું. ભાઈ, શું ધરખમ ફેરફાર થયા ને કયા ધરખમ ફેરફાર થયા એ જો આપણને સ્પષ્ટ હોય તો આપણે ઔદ્યોગિક ક્રાંતિના પ્રથમ તબક્કાથી લઈ ચોથા તબક્કા સુધીના તમામ તબક્કાઓને સ્પષ્ટપણે સમજી શકીએ. હું ફરીથી બોલું, ઔદ્યોગિક ઉત્પાદનનું માળખું, પદ્ધતિ, ઉર્જા અને ટેકનોલોજી આ ચારની અંતર્ગત પરિવર્તન થવા મધ્યયુગીન સમાજની સરખામણીએ, મધ્યયુગીન ઉત્પાદનની સરખામણીએ જ્યારે 1760ના દશકમાં બ્રિટેનમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ તો આ ચારમાં પરિવર્તનની શરૂઆત શરૂ થઈ. ભાઈ બહેનો, એ સંબંધમાં સૌથી અગત્યની વાત હતી કે માનવ ઉર્જા અને પશુ ઉર્જાના સ્થાને બાષ્પની ઉર્જાનો ઉપયોગ થવો એ ઔદ્યોગિક ક્રાંતિનો પહેલો તબક્કો. માનવ શ્રમ ના સ્થાને મશીનોના માધ્યમથી ઉત્પાદન થવું એ ઔદ્યોગિક ક્રાંતિનો પહેલો તબક્કો. હું સમયગાળો ફરીથી રિપીટ કરીશ. 1760ના દશકથી લઈ લગભગ 1900 સુધીનો સમયગાળો, કેટલાક વિદ્વાનો 1870 સુધીનો સમયગાળો ગણે છે પહેલા તબક્કાને. અને એ સંબંધમાં મેં કીધું માનવ ઉર્જા, માનવ બળ, પશુ ઉર્જાના સ્થાને બાષ્પ ઉર્જાનો ઉપયોગ થવો એ ઔદ્યોગિક ક્રાંતિનો પહેલો તબક્કો. મારા ભાઈ બહેનો, એ પછી ઔદ્યોગિક ક્રાંતિ પહેલા દરેક ઉત્પાદક પોતાના ઘરે રહી માંગ પ્રમાણે ઉત્પાદન કરતો હતો. ચાહે મોચી હોય, ચાહે સુથાર હોય, ચાહે વણકર હોય, એને જેટલો ઓર્ડર મળે એ પ્રમાણે પોતાના ઘરેથી એ કામ કરતા. જ્યારે ઉત્પાદનનું માળખું, મશીનો, માનવ શ્રમના સ્થાને મશીન આધારિત થયું, માનવ ઉર્જાના સ્થાને બાષ્પ ઉર્જા પર આધારિત થયું, તો આ ઉત્પાદનનું માળખું બદલાઈ ગયું. ઉત્પાદન ઘરેથી વ્યક્તિગત સ્તરે નહીં, ઉત્પાદન ફેક્ટરી સ્તરે થશે, સંગઠનના સ્તરે થશે. અને ઉત્પાદનની પદ્ધતિ એક સાથે સામૂહિકપણે બધા જ લોકો એકત્ર થઈ અને ઉત્પાદન શરૂ કરશે. આ પહેલો તબક્કો હતો. ભાઈ બહેનો, એ પછી આ ઉર્જા, ટેકનોલોજી અને ઉત્પાદનની પદ્ધતિ, માળખામાં ફેરફાર થવાથી જે પરિવર્તનો આવ્યા એને આવી રીતના કંઈક સમજી શકીએ કે 1784માં ફર્સ્ટ પાવરલૂમ એક મશીન છે અને સ્ટીમ અને પાણી એટલે કે બાષ્પ અને પાણીની સહાયથી મેકેનિકલ પ્રોડક્શનની શરૂઆત થઈ. થોડુંક ફંડામેન્ટલ આપણે સમજી ચૂક્યા છીએ. હવે બસ આ જ વસ્તુ ઇમ્પ્રૂવ થતી જાય છે, અપગ્રેડ થતી જાય છે અને તબક્કાને જુદા જુદા સમયમાં આપણે ગોઠવતા જઈએ છીએ. ભાઈ બહેનો, પહેલા તબક્કો 1784માં ફર્સ્ટ પાવરલૂમ બની એક ઉદાહરણ રજૂ થયું છે અહીંયા. એવી જ રીતના
જ્યારે બીજો તબક્કો ઔદ્યોગિક ક્રાંતિનો શરૂ થયો તો સ્ટીમ પાવર નહીં, વિદ્યુત ઉર્જા આવી ગઈ, ઇલેક્ટ્રિસિટી, અને એના આધારે શું થયું? માસ પ્રોડક્શન, કે એક જ ઉત્પાદન કેન્દ્રની અંતર્ગત એટલું બધું પ્રોડક્શન થઈ રહ્યું છે કે આખી દુનિયાને સપ્લાય થઈ શકે. અને આ માસ પ્રોડક્શનની અંતર્ગત જ મોટા ઉદ્યોગો વિકસિત થયા અને સામે આવ્યા. ભાઈ બહેનો, અહીંયા જ માસ પ્રોડક્શનમાં ઇલેક્ટ્રિસિટીનો ઉર્જાનો ઉપયોગ થતો અને એસેમ્બલી મેકેનિઝમ સિસ્ટમ, આખું એક મશીન દ્વારા જ ઉત્પાદન પ્રક્રિયા સુનિશ્ચિત થાય છે. સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, એવું એસેમ્બલી લાઇનથી પ્રોડક્શન શરૂ થયું. એ બીજો તબક્કો હતો. લગભગ 1870માં ફર્સ્ટ એસેમ્પ્લાય આપણે બનાવ્યું અને 1870 થી 1969 દરમિયાન માસ પ્રોડક્શન વિદ્યુત ઉર્જાના આધારે ચાલતું રહ્યું. એ પછી ત્રીજો તબક્કો આવ્યો, ડિજિટલ. 1969-70 થી શરૂ થયો માનવામાં આવે છે. અને એ તબક્કાની અંતર્ગત ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા ઇલેક્ટ્રોનિક્સનો ઔદ્યોગિક ઉત્પાદનમાં સમાવેશ થયો, જે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય. ભાઈ બહેનો, અહીંયા કંઈક ઓટોમેશનની શરૂઆત થયેલી અને એ ઓટોમેશનની અંતર્ગત સિસ્ટમ એની મેળે પ્રોડક્શનના દરેક પ્રોસેસને સુનિશ્ચિત કરવાની કોશિશ કરે છે. ભાઈ બહેનો, એ પછી ચોથો તબક્કો આવ્યો, જે અત્યારનો 21મી સદીને દર્શાવે છે, કે જેમાં 3 પ્રકારની જે વ્યવસ્થા છે ઉત્પાદનથી જોડાયેલી, એને પરસ્પર એકીકૃત કરી દેવામાં આવેલી છે. નંબર 1, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે મશીનો છે, મનુષ્યો છે, કમ્પ્યુટરો છે, હાર્ડવેર્સ છે, એ બધું જ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પછી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે આ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પરસ્પર કનેક્ટિવિટીથી જોડાયેલું છે અને એ કનેક્ટિવિટીને સુનિશ્ચિત કરનારું નેટવર્ક અને જરૂરી હાર્ડવેર, સોફ્ટવેર્સ અવેલેબલ છે. દેટ ઇઝ કોલ્ડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને બાયોલોજિકલ સિસ્ટમ, એટલે કે ઉદ્યોગોમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ થઈ રહ્યો છે, એ તમામ વસ્તુઓનો સમાવેશ જ્યારે કર્યો તેને આપણે કહીએ છીએ સાયબર ફિઝિકલ સિસ્ટમ. તો પહેલો તબક્કો મેકેનિકલ પ્રોડક્શન, બીજો તબક્કો માસ પ્રોડક્શન થ્રુ ઇલેક્ટ્રિસિટી, ધેન થર્ડ ફેઝ છે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ, આ ડિજિટલાઇઝેશનથી જોડાયેલી છે અને જેની અંતર્ગત આઈટી અને ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. અને ચોથો તબક્કો, જે અત્યારે ભારત પ્રવેશ કરી ચૂક્યું છે, વડાપ્રધાનશ્રીની જાહેરાત એ દર્શાવે છે કે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સના આધારે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એક આકાર ધારણ કરી રહી છે. અને આ દ્રષ્ટિને અલગ રીતે પાછું એક ચિત્ર દ્વારા આપણે સમજી શકીએ કે કઈ રીતે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની શરૂઆત થઈ બાય ઇન્ટ્રોડક્શન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ વિથ હેલ્પ ઓફ હાઇડ્રો પાવર એન્ડ સ્ટીમ પાવર. એ જ વાતને આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પાર્ટ 2 બાય ઇન્ટ્રોડક્શન ઓફ શેર્ડ માસ પ્રોડક્શન વિથ હેલ્પ ઓફ ઇલેક્ટ્રિક એનર્જી. ફર્સ્ટ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર મોડિકોન 084 1969માં રજૂ થયું. દેટ ઇઝ કોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન 3, ત્રીજો ભાગ, બાય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી ફોર ઇન્હેન્સ્ડ ઓટોમાઇઝેશન ઇન પ્રોડક્શન પ્રોસેસ. અને ચોથો તબક્કો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન બેઝડ ઓન સાયબર ફિઝિકલ સિસ્ટમ, દેટ ઇઝ કોલ્ડ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. ભાઈ બહેનો, અહીંયા વારંવાર આપણે શબ્દ ઉપયોગ કરી રહ્યા છીએ, સાયબર ફિઝિકલ સિસ્ટમ. શું છે આ સિસ્ટમ? થોડુંક એને સમજીએ ભાઈ બહેનો. સાયબર ફિઝિકલ સિસ્ટમ શું છે? એક ટેકનોલોજીની વ્યાખ્યા કરી રહ્યો છું તો લાગી શકે કે 3 ઇડિયટમાં જે રીતના ચતુર વ્યાખ્યા રજૂ કરતો તો એ રીતના રજૂ કરતો દેખાઈ શકું, સ્વીકારી લેજો. સાયબર ફિઝિકલ સિસ્ટમ અથવા બુદ્ધિશાળી સિસ્ટમ એ એક કમ્પ્યુટર સિસ્ટમ છે જેમાં કમ્પ્યુટર આધારિત અલ્ગોરિધમ્સ દ્વારા મિકેનિઝમ્સ, એટલે કે ઔદ્યોગિક કેન્દ્રમાં જે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી છે એ મેકેનિઝમને કંટ્રોલ અને મોનિટર કરવામાં આવે છે, નિયંત્રિત અને મોનિટર કરવામાં આવે છે. સાયબર ફિઝિકલ સિસ્ટમમાં ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોફ્ટવેર ઘટકો એકબીજા સાથે જોડાયેલા હોય છે. સાયબર ફિઝિકલ સિસ્ટમ પણ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવું છે, જેમ આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સની અંતર્ગત સમજતા હોઈએ છીએ કે ઘરના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને આપણે પરસ્પર જોડી ઓનલાઈન બહારોબાર હોઈએ આપણે તો પણ ઘરના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, એની દેખરેખ રાખી શકીએ છીએ. સેમ એવું જ કંઈક સંપૂર્ણ ફેક્ટરીની
આપણે કંટ્રોલ કરી શકીએ, દેખરેખ રાખી શકીએ થ્રુ ધ કમ્પ્યુટર સિસ્ટમ એન્ડ થ્રુ ધ નેટવર્ક. એક એવું સ્ટ્રોંગ નેટવર્ક આપણું કાર્યરત હોય તો એને સાયબર ફિઝિકલ સિસ્ટમ કહે છે. તો ભાઈ બહેનો, અત્યારના સમયમાં સાયબર ફિઝિકલ સિસ્ટમને પ્રમોટ કરનારી ટેકનોલોજીસ કઈ કઈ આવેલી છે આપણે એ સમજવાનું આવે કે જેના આધારે ઔદ્યોગિક ક્રાંતિનો આ ચોથો તબક્કો અથવા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ સંભવિત બની છે. તો 5-6 બાબતો એવી છે જે તમારી ધ્યાનમાં હોવી જોઈએ. ભાઈ બહેનો, એક વસ્તુ સમજજો કે આવનારી મુખ્ય પરીક્ષા જે જીપીએસસી મુખ્ય પરીક્ષા છે એની અંતર્ગત ચોથી ઔદ્યોગિક ક્રાંતિથી પ્રશ્ન આવવાની પ્રબળ શક્યતા છે. અને એટલે આ પ્રશ્ન, આ મુદ્દાને થોડો સમજીને તમે તૈયાર કરશો તો તમને મેન્સમાં કદાચ પ્રશ્ન આવી ગયો તો તમે સરસ રીતે એનો જવાબ લખી શકશો. ભાઈ બહેનો, સીપીએસના ઉદાહરણો તો કે સ્માર્ટ ગ્રીડ બનાવી આપણે આપણી તમામ ફેક્ટરીઓ જે જુદા જુદા સ્થાને હોય આપણે પરસ્પર એકીકૃત કરી શકીએ. ઓટોનોમસ ઓટોમોબાઈલ સિસ્ટમ્સ આખી ડેવલપ થયેલી હોય છે જેની અંતર્ગત ફેક્ટરીમાં ઉત્પાદન પ્રોસેસમાં જે પણ આપણે વેહિકલ્સનો ઉપયોગ કરતા હોઈએ એ ઓટોમેટિકલી જ એક્ટિવ થઈ અને કાર્ય કરતા હોય. એ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મેડિકલ મોનિટરિંગ, ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ્સ, રોબોટિક સિસ્ટમ્સ, ઓટોમેટિક પાયલટ એવિયોનિક્સ વગેરે જેવી વસ્તુઓ આપણે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સના અંગોના રૂપમાં જોઈ શકીએ. અને એના ઉપયોગથી સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયાને એસ્ટાબ્લિશ કરવી એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ છે. તો ભાઈ બહેનો, અત્યારે કયા કયા ઉદ્યોગોમાં આ પ્રકારના સાયબર ફિઝિકલ સિસ્ટમનો વિકાસ થયેલો જોવા મળે છે? તો ઘણા બધા ઉદ્યોગોમાં એ પ્રકારના વિકાસના સંકેતો પ્રાપ્ત થવા લાગ્યા છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય, એરોનોટિક્સ ઇન્ડસ્ટ્રીઝ છે, સ્પેસ ટેકનોલોજીથી જોડાયેલી ઇન્ડસ્ટ્રીઝ છે, ડિફેન્સ ટેકનોલોજીથી જોડાયેલી ઇન્ડસ્ટ્રીઝ છે. એમાં સાયબર ફિઝિકલ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરીને કામ કરવામાં આવી રહ્યું છે. મોટા શહેરોમાં જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, ચાહે પાણી પુરવઠાની વ્યવસ્થા છે, ચાહે પરિવહન વ્યવસ્થા છે, તો એના સંચાલનમાં પણ આપણે સાયબર ફિઝિકલ સિસ્ટમના આધારે કાર્ય કરતા હોઈએ છીએ. અને એ સ્થિતિ એવું દર્શાવે છે કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના ક્ષેત્રમાં ભારત પ્રવેશ કરી ચૂક્યું છે. ધ્યાનમાં રાખજો, આ પ્રવેશ થયો છે. આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આધારે આપણી સંપૂર્ણ ઔદ્યોગિક ઉત્પાદન વ્યવસ્થા ટ્રાન્સફોર્મ થઈ ચૂકી છે એવો કોઈ દાવો કરી શકાતો નથી. અત્યારે આપણા દેશના મોટા ભાગના ઉદ્યોગો બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિથી પ્રાપ્ત થયેલી ટેકનોલોજી ઉપર જ આધારિત છે. અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિથી જોડાયેલા ઉદ્યોગોની સંખ્યા અત્યંત સીમિત છે. તેમ છતાં આપણા માટે પ્રસન્નતા અથવા એક આશાવાદી વાત એ હોઈ શકે કે ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વાસ છે આ વિડીયો તમને ઔદ્યોગિક ક્રાંતિના ચોથા તબક્કા વિશે વિશ્વાસ પ્રદાન કરશે અને મૂળભૂત કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પ્રદાન કરશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.